હાલ જ્યારે શૈક્ષણિક સત્રો શરૂ થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારના એડમિશનની પ્રક્રિયા તેજ બની છે, ત્યારે ગળતેશ્વર તાલુકા પંચાયત કચેરીમાં વહીવટી અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેને કારણે સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો અધિકારીઓની ગેરહાજરી અને અસહ્ય ગરમી પડતા પંચાયત કચેરી ખાતે દાખલામાં સહી કરનાર કે વેરીફાઈ કરનાર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી છેવાડાના ગામડાઓમાંથી આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 40 ડિગ્રીથી વધુની કાળઝાળ ગરમીમાં લાંબો પ્રવાસ ખેડીને આવતા શ્રમિકો અને વાલીઓને કલાકો સુધી રાહ જોયા બાદ ખાલી હાથી પરત ફરવાનો વારો આવ્યો હતો. તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા વારંવાર નવા પુરાવાઓની માંગણી કરવામાં આવે છે. એક જ કામ માટે અનેક વખત ધક્કા ખવડાવી માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે, ત્યારે યોગ્ય માર્ગદર્શનના અભાવે સામાન્ય નાગરિકો કચેરીના ચક્કરમાં અટવાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે સંબંધિત અધિકારીને પૂછવામાં આવતા તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે એવું કહીને બચાવ કર્યો હતો કે બીજા તાલુકા કરતાં આપણા તાલુકામાં કામગીરી સારી છે. આ પ્રકારના બેજવાબદાર નિવેદનથી અરજદારોમાં વધુ રોષ જોવા મળ્યો છે. બીજી તરફ એટીડીઓ સાહેબે જણાવ્યું હતું કે અરજીઓમાં અમુક ભળતા નામો આવતા હોવાથી ચકાસણીના ભાગરૂપે પેઢી નામો રજૂ કરવાની સૂચના આપવામાં આવે છે. જોકે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ચકાસણીના નામે સામાન્ય જનતાને કલાકો સુધી તપતી ગરમીમાં ઊભા રાખવું એ વ્યાજબી છે?